ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો વાગી ગયા છે 11:30 ને આપણે આવી ગયા છે ખેતરે પાણી પાવા માટે। તો મિત્રો લાઇટ 9:30 આવે છે પણ આપણો લાઇટ આવી તો ચાલુ કરી નથી પાણી અમને। તો આપણે એમને ફોન કરીને કીધું ચાલુ કરવાનું, પણ જે વ્યક્તિ ચાલુ કરે હાજર નથી અને બીજા વ્યક્તિને ફોન કરે તે ઉપાડતા નથી। તો આપણે મિત્રો જવું પડશે આવું તબેલે કે જો બોર છે ત્યાં તો પાણી ચાલુ કરવા માટે। તો ચલો આપણે પાણી ચાલુ કરવા જઈએ પછી આવીને તમને મળીએ। ત્યાં સુધી બ્લોગ કન્ટિન્યુ રાખો, મળીએ તમને થોડી વાર। ફાઇનલી મિત્રો આપણે આવી જાય છીએ બોર ચાલુ કરીને। બોર ચાલુ કરવા વ્યક્તિ કોઈ હાજર હતા નહીં તો આપણે જાતે ચાલુ કર્યો છે। જો પાણીનો બંબો પડવા માંડ્યો ને આપણે ટાઈમસર આવી જઈએ છીએ। ટાઈમસર તો કોઈ આવ્યા નહીં, આપણે જતા એક જગ્યાએ લોકાચાર 2 દિવસ પહેલાં કીધું તો આપણે એક મિત્રના મમ્મી એક્સપાયર થઈ જાય તો આપણે ત્યાં આગળ બેસવા ગયા હતા બેસણામાં। તો કલાક ટાઈમ આવીને આવ્યા છીએ આપણે। હવે ચાલુ કરવાનું કીધું, ભાઈ લાઇટ હવે ચાલુ કરજો, પણ ચાલુ નથી કરી। 11 વાગે ચાલુ કરવાનું, લાઇટ આવે 9:30 તો આપણે 11 વાગે ચાલુ કર્યું। 1.5 કલાક લેટ પી રહ્યા, 12, 12:30 1 વાગે જેવું પી રહ્યા, 2:30 વાગશે। થોડો આપણે એટલું ચાલુ ના કરીએ એટલું ફાયદો થયો, આપણે જાતે પહોંચ કરી શકીએ। ચાલુ કર્યું તો તમે ભણ થઈ ગયો, પાણી ફાટી જાય બીજામ જોત તો ટાઈમ વધારે જોત, પણ ભાઈએ ચાલુ કર્યું નતું ને હું ચાલુ કર્યું તો આપણે કહી દેવું। ચલો મળીએ થોડી વાર તમને। રાતે એવું કરી તું કુકુ છો બોલે બોલે કુકામ બોલે છે જો લે આયો શું થયું? ધોકો પકડ ધોકો પકડ। તો ફાઇનલ મિત્રો આપણા ખેતર પી દેવાથી છે, છેલ્લા 2માં વાડીશું તો પોકવાથી જ આપણે એવું જઈએ છીએ બીજા ખેતરમાં પાણી વાળવા માટે। ચાલુ જ છે પણ એક અજીત પોત કરશે તો અજીતને આપણે ઘરે મોકલશું, ત્યાં આગળ આપણે પાણી વાળશું। મિત્રો કાલનું ચાલુ તો કરી દઉં, આજે વહેલા પી રહ્યો 12:30 વાગે જેવું 12 વાગે જેવું, પણ મોડા ચાલુ કરી દેવું 2:15 થયા છે આપણે એવું જવું ઘરે। ચાલો મિત્રો મળીએ તમને બીજા ખેતરે। તો મિત્રો આપણે બીજી જગ્યાએ પોણતમાં આવી જાય છીએ અને રાયડામાં ફરીએ છીએ પોણી કેટલો પહોંચી જોવા માટે। તમે જુઓ રાયડો આપણા કરતાં મોટો મોટો થઈ ગયો છે। આપણે આ રાયડામાં દવા છોટી હતી, રાયડો બધો બળી ગયો તો ગામવાળા એમ કહેતા હતા કે તમારો રાયડો બળી ગયો, તમે દવા ખોટી લાઈન છોટી છે। ત્યારે અમે એવું કીધું કે તમે 10 દિવસ જવા દો પછી આવીને રાયડો જોજો। 10 દિવસ પછી આવીને જોયા રાયડાને 1 ફૂટ નવી પડી હતી, આપણે વિકાસની દવા આપી ખાતર નાખી અને પી દીધો હતો। અત્યારે તમે જો એનું રૂપ ખાલી જોવો નેદમન છે નહીં ખેતરમાં હાથ પૂછું, પણ એનું રૂપ જોવો તમે મારા કરતાં પણ મોટો મોટો થઈ ગયો ને આપણે ખેતરમાં ફરીએ છીએ ક્લિયર કરવા માટે પાણી કેટલો પક્યો જોવા માટે। જુઓ મિત્રો પાણી એટલો પકી ગયું છે દેખાય પાણી ને આપણે અંદર ફરીએ છીએ। ચાલો મિત્રો હજુ ખાતર નાખવાનું બાકી છે ખેતરમાં, ખાતર નાખતો ફાવે એવું નહીં કારણ કે હેડ જ નહીં ફાવતું ખાતર નાખવા કઈ રીતે નાખવું જોઈએ। એવું ડોલ લાવે છીએ નાખવા માટે ડોલને, હજી તે નાખી દઉં કાલે એટલે પડી મૂકવીને ખબર હતી આટલા ફાવે એવું નહોતું, અંદર ડોલ લઈને ફરે એવું જ નહીં। ચાલો નાખી દઈએ પછી તમને મળીએ, ચલો જય માતાજી। તો હેલો ગાઈઝ, આપણે હેડતા થઈ ગયા છીએ ખેતરમાંથી ઘરે અને લાઇટ જતી રહેશે ને આપણા જોડે બાઇક છે નહીં તો આપણે હેડતા થયા છીએ। પાવડો અને ક્ષેત્રો મૂકીશું કારણ કે કાલે સવારે 9 વાગે લાઇટ આવશે તો આપણે પહોંચવા બનશે। તો આપણે પાવડો લીધો નથી, આપણે ખાતરની ડોલ થેલી અને પાણીની બોટલ ડબલું લઈને જઈએ છીએ આપણે ઘરે। પાછી આવી મારી લાઇટ કાપી હતી ને ફરીથી પાછી આવી લાગે જે આવે સાચી તને હું કમ્પ્લીટ કરીને આવે છે હેડી ત્યાં તું કાપી દી લાઇટ કમ્પ્લીટ પાછી આવી ગઈ 10-15 મિનિટ માટે। તો લેવાડો મિત્રો હું ઘરે જાઉં અને 4નો ભારો લેવા જવાનું છે, બાઇક તો ઘેર પડી સૌથી બાદ જવાનું બંને મિનિટ મળીએ મિત્રો ભલ ભલાનું તું જાને કરે। તો મિત્રો અમારા ભાઈ હમણાં નવા લગ્ન કર્યા છે। તું અહીંથી આવી ગયો ને હવે હું કે ભૈરું કે ભૈરું કે ધમકાયા તો હોય आता દોડીને પહેલે ચલો રાખજો 2 છે દા છે 25 તારીખ આજી તારીખ થી 10 તારીખ થી ને 14 તારીખ થી 10 દાડા થયા। એકાદું કોઈક આવા ખરા એક બાજુથી આવ ખરું મજૂરી કરી જ પડે। તો ફાઇનલ મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ને આપણો મિત્રો નદી આવે છે તમે જોઈ શકો છો પંબામાં પાણી આવે છે। તો હવાર હોતા પાણીમાં હેડવું પડે આપણે પથરા મૂક્યા છીએ તો હેડ તો ઉપર ફાવે છે, રોજ પલાળવું પડે 2 ટાઈમ સવાર હોય દૂધ ભરવા જવા માટે। લીલ થઈ જબરજસ્ત ભય પડે એવું મારું બેટું પથરું મેળવવું પડશે હાલ જ।
એ પથ્થર મૂકવો પડશે કારણ કે પથ્થર ખસી ગયો પેલો આગો જતો રહે. તો મસ્ત એક પથ્થર લાઈન મૂકી પછી જાઉં ખેતરમાં. હવે પથ્થરો લેશું. આ મોટું ચોળિયું સારું લેડો એને ઉઠાવીને પછી મૂકીએ પછી આપણે જીહડો. તો ફાઇનલી મિત્રો આપણે 3-4 પથ્થરાથી ઉપાડીને મૂકી દીધા અહીં. હેડે હોતું ને કમ્પ્લીટ હેડે કરીને આવી છીએ. ચલો હવે જઈએ છીએ ખેતરમાં. ખેતરમાં જવાનું છે આપણે કેમ તો ભેંસો દોવાઈ જઈએ છીએ તો આપણે દૂધ ભરવા જવાનું છે. તો આપણે ખેતરમાં પકવા આવ્યા છીએ. જો મિત્રો પાણી જેવું ભરેલું છે અમારે તો તળા બરાબર. પાણી ચોથી પેલી બાદ જાય ખબર પડતી નહીં. વહીથી વજાનું વહીથી પેલી બાદ જાય ને જાય ખબર નહીં. તો પેલા તૂટ્યું તો આપણે જોવા નહીં જાય તો પણ 2 તળાવ કમ્પ્લીટ ભરીને ત્રીજા તળાવ પાણી દાબીને જાય છે. રેગ્યુલર 15-20 દિવસ પાણી હેડે એટલે 2 દિવસ 3 દિવસ વચમાં ટ્રીપ પડે ને તો એકદમ પાણી છે મિત્રો. ચલો મિત્રો મળી તમને થોડી વાર. જય માતાજી. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 6:30 ને હવે આપણે જઈએ છીએ ઘરે. ખેતરનું બધું કામ પતાવી કાઢ્યું. ભેંસો ચાર નાખી દીધી, પૂરા નાખી દીધા, હુસલું લાવી દીધું, બોરો અને દૂધ ભરાઈને કમ્પ્લીટ રેડી થઈને ઉઠીએ છીએ ઘરે મિત્રો. ઘરે જઈને જવું છે કદાચ ડાબી. તો મળશું કાલે સવારે 9 વ્લોગ્સમાં. જય માતાજી મિત્રો. અને આટલા સુધી આવ્યો તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળશું કાલે સવારે 9 વ્લોગમાં. જય માતાજી.